સતરાંગ 366, મુંબઈ વૈશાખ સુદ 12 રવિ 1948. હૃદય રૂપ શ્રી સૌભાગ્ય. મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્ય ભાવમાં પોતાપણું થતું નથી અને અખંડ આત્મ ધ્યાન રહ્યા કરે છે એવી જે દશા તેને વિશે વિકટ ઉપાધિ યોગનો ઉદય એ આશ્ચર્યકારક છે. મનમાં તો કૃપાલે સૌભાગ્ય લખે, મનમાં અમારા મનમાં તો વારંવાર વિચારથી એવો નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી ફરીને અન્ય ભાવમાં પોતાપણું થતું નથી. મન અમારું તો કોઈ બીજા ભાવમાં જતું જ નથી અને અખંડ આત્મ ધ્યાન રહ્યા કરે છે. અખંડ આત્મ ધ્યાન, એમાં અનુભવ લક્ષ્ય પ્રતીત. એકદમ આત્મ ધ્યાન અખંડ રહે તો 48 મિનિટ કેવળનાન થઈ જાય. એટલે કાં અનુભવ, કાં લક્ષ્ય, કાં પ્રતીત, વૃત્તિભેદ નિજ ભાવમાં પરમાર્થે સમકિત. ઉપયોગ ફરી ફરી અન્ય ભાવમાં પોતાપણું થતું નથી અને અખંડ આત્મ ધ્યાન રહ્યા કરે છે એવી જે દશા તેને વિશે વિકટ ઉપાધિ યોગનો ઉદય એ આશ્ચર્યકારક છે. આવી અમારી અંતરંગ અદભુત દશા અને બહારથી એવો વિકટ ઉપાધિ યોગ એ જોઈને એ ઉદય પ્રત્યે અમને પણ ખૂબ આશ્ચર્ય થાય છે કે આ કેવા કર્મ. એક બાજુ તો અંતરમાં સમરસ ઘટાઘટી સી અને બહારની આવી પરિણતિ ભયંકર. એમને પણ આશ્ચર્ય ઉપજાવે છે. હાલ તો થોડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે. હાલ તો થોડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે અને પ્રવૃત્તિ કરી શકે એવી યોગ્યતા વાળું તો ચિત્ત નથી. ચિત્ત એટલે મન. મન તો આમાં ચોટતું નથી અને અમને એક ક્ષણની પણ નિવૃત્તિ નથી. કેટલું કામ હશે. હાલ તો થોડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે, માંડ, અને પ્રવૃત્તિ કરી શકે એવી યોગ્યતા વાળું તો ચિત્ત નથી અને હાલ તેવી પ્રવૃત્તિ કરવી એ કર્તવ્ય છે, એ કરવી પડે છે તો ઉદાસપણે તેમ કરીએ છીએ. મન ક્યાંય બાજતું નથી, મન ક્યાંય ચોટતું નથી આવી પ્રવૃત્તિમાં અને કંઈ ગમતું નથી. તથાપી હાલ હરિચ્છા આધીન છે. ભાગ્યોદય જેવા ઉદય તેને સંભાવે વેદીએ છે, બાકી અમારું મન તેમાં લાગતું નથી. અમને ઉપાધિ ક્યાંથી ગમે? એમને મન ક્યાંય બાજતું નથી અને કંઈ ગમતું નથી. તથાપી હાલ હરિચ્છા આધીન છે. નિરૂપમ એવું જે આત્મ ધ્યાન તીર્થંકરાદિકે કર્યું છે તે પરમ આશ્ચર્યકારક છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતો. વધારે શું કહેવું? વનની મારી કોયલની કહેવત પ્રમાણે આ કાળમાં અને આ પ્રવૃત્તિમાં અમે છીએ. નિરૂપમ, જેને ઉપમા કોઈથી પણ ના આપી શકાય એવું આત્મ ધ્યાન તીર્થંકરાદિકે કર્યું છે. તે પરમ આશ્ચર્યકારક છે. એટલે તીર્થંકરો પણ ઘરમાં હોય છે ત્યારે પણ આત્મધ્યાની હોય છે. આપણને ન જણાય પણ કે છે એમનો અંતરાત્મા તો 1000 વર્ષના સંયમી મુનિ ને જે વૈરાગ્ય હોય તેથી પણ ભગવાનને વિશેષ વૈરાગ્ય તો ઘરમાં હોય છે. 1000 વર્ષ સુધી આત્મજ્ઞાની મુનિએ દીક્ષા લીધી હોય તો એમને કેવો વૈરાગ્ય હોય? એથી વિશેષ તો ભગવાનને ઘરમાં હોય છે. પણ એ કોણ ઓળખી શકે? એટલે કે બહુ આશ્ચર્યકારક દશા છે, આ સ્થિતિ છે. નિરૂપમ એવું જે આત્મ ધ્યાન તીર્થંકરાદિકે કર્યું છે તે પરમ આશ્ચર્યકારક છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતો. એટલે તેમાં ઉપાધિ ઓછી
આયુષ્ય મોટા, જીવો સરળ અને આજ્ઞાંકિત હતા. ભગવાનના સમયના જીવો આયુષ્ય મોટા હતા, સરળ પરિણામી હતા અને સત્પુરુષનો જોગ હતો. સતયુગ હતો. એટલે હવે તો કલિયુગ છે. નથી સત્પુરુષનો જોગ, નથી આયુષ્ય લાંબા અને નથી સરળતા. કે માયા કપટ વિશેષ વૃદ્ધિ પામ્યું છે. હાલમાં લોકો વધારે સ્વાર્થી બની ગયા છે. ઉપાધિ તે જમાનામાં એટલું નહોતું. હજી આજથી 100 વર્ષ પહેલા લોકો ગામડામાં રહેતા ત્યારે બી એટલી ઉપાધિ નહોતી. હવે જેટલી સુખ સગવડ વધે છે તે બધાની તૃષ્ણા વધે છે. તે રાત દાડો મથવું પડે. ભાઈ ગામડાના લોકો તો 10-11 વાગે દુકાન ખોલતા, 5 વાગે બંધ. મારા ગામમાં તો એવું જોયું છે. પછી ઘરે આવીને જમે, પછી ભક્તિ કરવા જાય. સવારમાં પૂજા કરીને આવે ભગવાનની, પછી જમી અને દુકાને જાય. પાછા 5 વાગે એટલે બંધ. ફૂલચંદભાઈ એમ કરતા. પછી ઘરે આવી જમી સીધા આશ્રમમાં ભક્તિ કરવા. આજે તો રાતના 10-12 જેટલા ગ્રાહકી હોય તો ભલે ને 2 વાગે આ તો આવતા નથી રાત્રા લોકો માલ લેવા. બાકી તો ત્યારે તૈયાર છીએ અમે તો. એટલે એટલી બધી તૃષ્ણા છે જીવોને કે બસ પૈસા મળે કોઈ રીતે. એટલી બધી સામગ્રીઓ એવી આકર્ષક દિવસે દિવસે બની રહી છે કે લોકોનું મન એમાં ખેંચાય, આકર્ષિત થાય, મેળવવાની ઈચ્છા થાય અને એ પૈસા વગર મળે નહીં. પછી એ કમાવામાં થઈ રાત દાડો. નિરૂપમ એવું જે આત્મ ધ્યાન તીર્થંકરાદિકે કર્યું છે તે પરમ આશ્ચર્યકારક છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતો, સતયુગ હતો. ઉપાધિ ઓછી હતી, આયુષ્ય મોટા હતા, જીવો સરળ હતા, આજ્ઞાંકિત હતા અને સત્પુરુષનો જોગ હતો. હવે તો આમાંનું કંઈ નથી, બધું વિપરીત છે. વધારે શું કહેવું? વનની મારી કોયલની કહેવત પ્રમાણે આ કાળમાં અને આ પ્રવૃત્તિમાં અમે છીએ. વાની મારી કોયલ, વા એટલે હવા, એના ધક્કાથી કોયલ જેમ શહેરમાં આવી જાય તેમ અમે અહીંયા આવી પડ્યા છીએ. અમારા કર્મના ધક્કાથી જ પણ આવા ભયંકર કલિયુગમાં આવી પડ્યા છે. વનની મારી કોયલની કહેવત પ્રમાણે આ કાળમાં અને આ પ્રવૃત્તિમાં અમે છીએ. આવો તો કાળ, એવી અમારી પ્રવૃત્તિ અને અંતરંગ આત્મદશા વિતરા. બધું આશ્ચર્યકારક છે. આ પ્રમાણે આ પત્ર પણ પૂરો થયો. વિશેષ આગળનો પત્ર આવતીકાલે. વચનામૃત પત્રાંક 367 મુંબઈ વૈશાખ બદ એકમ ગુરુ 1948. આ પત્ર પણ સૌભાગભાઈ ઉપર જ છે. વચનામૃતનું પાન 328. એમાં કૃપાલજી જણાવે છે, આપનું પત્ર પ્રાપ્ત થયું. ઉપાધિ પ્રસંગ તો રહે છે, તથાપિ આત્મા સમાધિ રહે છે. ઉપાધિ પ્રસંગ તો રહે છે, તથાપિ આત્મા સમાધિ રહે છે. હાલ કંઈ જ્ઞાન પ્રસંગ લખવાનું કરશો, નમસ્કાર પહોંચે. એટલે ખાલી પત્રની પહોંચ લખી છે. આપનું પત્ર પ્રાપ્ત થયું. ઉપાધિ પ્રસંગ તો રહે છે. વારંવાર અનેક પત્રમાં લખ્યું છે. તથાપિ આત્મા સમાધિમાં રહે છે. એ ઉપાધિની અસર આત્માને થતી નથી. આત્માના પરિણામ સ્વસ્થ રહે છે. હાલ કંઈ જ્ઞાન પ્રસંગ લખવાનું કરશો. અમારે તો આ ઉપાધિ પ્રસંગ છે. તમે કંઈ જ્ઞાન પ્રસંગ કે જ્ઞાન વિશેષ કંઈ કથા કે જે તમને યોગ્ય લાગે લખો. હાલ કંઈ જ્ઞાન પ્રસંગ લખવાનું કરશો, નમસ્કાર પહોંચે. પત્ર પૂરો થઈ ગયો.
પત્રાંક 368 મુંબઈ વૈશાખ વદ છઠ ભોમ 1948. વિશેષ લખવાનો ઉદય હોય તો લાંબા પત્ર પણ લખે છે. હવે આ પત્ર છે તે સારો એવો લાંબો છે. એ પણ સૌભાગભાઈ ઉપર જ એમાં લખે છે મુંબઈ વૈશાખ વદ છઠ ભોમ 1948. હૃદય રૂપ શ્રી સૌભાગ્ય. સુભાગ્ય જેના ભાગ્ય ખુલી ગયા, જે કૃપાળના હૃદય રૂપ થઈ ગયા. હૃદય રૂપ સુભાગ્ય પત્ર પ્રાપ્ત થયું હતું. અત્ર સમાધિ છે. સટ્ટાને વિશે જીવ રહે છે એ ખેદની વાત છે. સટ્ટાને વિશે જીવ રહે છે ખેદની વાત છે, પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે. નીચે કયા જીવને સટ્ટાની એ ભાવ રહે છે? મણિભાઈને. મણિભાઈ સૌભાગભાઈના દીકરા. એમને મનમાં કદાચ હશે કે આવી સ્થિતિ છે તો સટ્ટા કરીએ એટલે એમાંથી આપણને પૈસા મળી જાય. એટલે કૃપાલદેવને વિશે લખ્યું હશે. સૌભાગભાઈ તેના ઉત્તરમાં કહે છે સટ્ટાને વિશે જીવ રહે છે એ ખેદની વાત છે. સટ્ટામાં કંઈ નફો જ થાય એવું કંઈ નથી. એકવાર નફો થાય ને બીજી વાર પોતાની મૂડીએ જતી રહે. સટ્ટાને વિશે જીવ રહે છે એ ખેદની વાત છે, પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે. અમે કંઈ લખીએ પણ એની લત પડી ગઈ હોય અથવા એના મનમાં બેસી જ ગઈ હોય, એકદમ કંઈ નીકળે એવું નથી. પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના કે તે મને કેટલું નુકસાન છે અથવા કેટલા લોકો બરબાદ થઈ ગયા એ વાત એને સમજાય તો જ એ લત છૂટે એવું છે અથવા ભાવ જાય એવો છે. આના વિશે બ્રહ્મચારીજીએ બે પત્રમાં સટ્ટા વિશેનો ઉલ્લેખ કર્યો છે. પત્ર સુધા 3 પાનું 491 એમાં જણાવે છે સટ્ટા વિશે. પત્રાંક એમાં છે 526 પત્ર સુધામાં ઉદામર્થ ભાગ 3. અગાસ ભાદરાવદ 7 શનિ 2000. અગાસ ભાદરવાદ 7 શનિ 2000 સંમત 2000. મુક્ષુને લખે છે તમે સટ્ટાની બાધાની માંગણી કરી છે તે વાંચી પ્રસન્નતા થઈ છે જી. તમે સટ્ટાની બાધાની માંગણી કરી છે તે વાંચી પ્રસન્નતા થઈ છે જી. જોકે 7 વ્યસનમાં જ એક રીતે તેની બાધા તો આવી જાય છે. જુગાર નહીં રમવો તેમાં કે છે 7 વ્યસનમાં એક રીતે તો તેની બાધા આવી જ જાય છે. છતાં તમારા મનમાં એમ રહે છે કે તેની બાધા નથી લીધી અને હવેથી લેવી છે તો તે પણ યોગ્ય છે. તમને એમ લાગતું હોય કે જુગારમાં સટ્ટા નથી આવતા માનો તો ફરીથી તમને બાધા લેવાની ભાવના થઈ છે તો હવેથી લેવી છે તો તે પણ યોગ્ય છે જી. પણ પરમ કૃપાળુ દેવની સાક્ષીએ જે કોઈ નિયમ રાખીએ તે પ્રાણ જાય પણ ત્યાગ કરવા યોગ્ય નથી જ એવી તૈયારી થઈ લેવા યોગ્ય છે જી. પછી લઈને તમે તોડી દો તો કૃપાળુ દેવની સાક્ષીએ જે કોઈ નિયમ રાખીએ તે પ્રાણ જાય પણ ત્યાગ કરવા યોગ્ય નથી. ધર્મ અર્થ અહીંયા પ્રાણને જી છાંડે પણ નહીં ધર્મ. જે તમે પ્રતિજ્ઞા લીધી હોય કૃપાળની સાક્ષીએ તે ત્યાગ કરવા યોગ્ય નથી જ એવી તૈયારી તમારા મનમાં પહેલા હોય તો એ લેવી યોગ્ય છે. વ્યવહારમાં કોઈની સાથે બોલીથી બંધાઈ ગયા અને પછી ઘણું નુકસાન વેઠવું પડતું હોય તો પણ
આબરૂની ખાતર બોલેલું સજ્જનો પાળે છે. વ્યવહારમાં કંઈ આપણે વચન આપી દીધું હોય તો પણ સજ્જન પુરુષો તે પ્રમાણે ભલેને નુકસાન જતું હોય તો પણ નુકસાન વેઠીને પણ તે વાત પાળે છે. માણસની કિંમત એના વચન ઉપર છે. બોલે ને ફરી જાય તો એનો કોણ વિશ્વાસ કરે? આખો સૌ વ્યવહાર વિશ્વાસે ચાલે. વ્યવહારમાં કોઈની સાથે બોલીથી બંધાઈ ગયા અને પછી ઘણું નુકસાન વેઠવું પડતું હોય તો પણ આબરૂની ખાતર બોલેલું સજ્જનો પાળે છે. તો આ વ્યવહારનું દૃષ્ટાંત આપીને હવે પરમાર્થ માટે બ્રહ્મચારી કહે છે, તો જેને આધારે આપણે મોક્ષ મેળવવો છે, તો જેને આધારે આપણે મોક્ષ મેળવવો છે એવા પરમ કૃપાળુ દેવની સાક્ષીએ કોઈ નિયમ લઈએ તો તેની આજ્ઞારૂપ તે બાધા શીર્ષા વંદ્ય ગણી પાછું પગલું ભરવાનો વિચાર જીવન પર્યંત કરવો ઘટતો નથી. એવી દ્રઢતા હાલ આપણામાં ન લાગતી હોય તો 6 માસ 12 માસ કરી જોવું કે મન દૃઢ રહે છે કે નહીં. નિયમ ન લીધો હોય છતાં મનમાં નિયમ લીધો છે એમ વિચારી એકાદ વર્ષ પોતાની દ્રઢતાની પરીક્ષા કરી જોઈ પછી નિયમ લેવાનો વિચાર રાખવો હોય તો તે પણ સુવિચાર છે. નિયમ લો, દ્રઢતાથી પાળો. સામાન્ય વ્યવહારમાં પણ કોઈ માણસ બોલેલું પાળે છે તો આ તો પરમ કૃપાળુ દેવ આવા પરમ પુરુષની આજ્ઞા લઈને આપણે તોડી નાખીએ, મહા અપરાધ છે. તો જેને આધારે આપણે મોક્ષ મેળવવો છે તેની આજ્ઞાએ એવા પરમ કૃપાળુ દેવની સાક્ષીએ કોઈ નિયમ લઈએ તો તેની આજ્ઞા રૂપ તે બાધા શીર્ષા વંદ્ય ગણી શિરોધારી કરી પાછું પગલું ભરવાનો વિચાર જીવન પર્યંત કરવો ઘટતો નથી. મહાપુરુષો કે જેને ત્યાગી દીધી જે વસ્તુને તેને વિષ્ટાની સમાન ગણીને પછી સ્મૃતિમાં નહીં લેવી. વિષ્ટાને ત્યાગ્યા પછી કોઈ યાદ ન કરે તેમ જે વસ્તુ આપણે મનથી ત્યાગી દીધી છે એને ફરી કે જીવન પર્યંત જો નિયમ લીધો યાદ કરવું નહીં. તેવી દ્રઢતા હાલ આપણામાં ન લાગતી હોય કે એટલી બધી મારી દ્રઢતા નથી કે હું આવી રીતે પાડી શકું તો 6 માસ 12 માસ કરી જોઉં કે મન દ્રઢ રહે છે કે નહીં. નિયમ ન લીધો હોય છતાં મનમાં નિયમ લીધો છે એમ માનીને અભ્યાસ રૂપે એમ વિચારી એકાદ વર્ષ પોતાની દ્રઢતાની પરીક્ષા કરી જોઈ પછી નિયમ લેવાનો વિચાર રાખવો હોય તો તે પણ સુવિચાર છે. અને જો અંતરથી આત્મા બળપૂર્વક નિર્ણય જણાવે તો હાલ પણ પરમ કૃપાળુ દેવના ચિત્રપટ આગળ તમે જણાવ્યું છે તેમ સટ્ટાનો ત્યાગ કરવાનો નિયમ લઈ લેવામાં પ્રતિબંધ નથી જી. તમારું મન આમ કહેતું કે નહીં મારે તો દ્રઢતાથી હું પાડીશ જ, એવી દ્રઢતા તમારા મનમાં જણાતી હોય તો પરમ કૃપાળ દેવની ચિત્રપટ આગળ તમે જણાવ્યું છે તેમ સટ્ટાનો ત્યાગ કરવાનો નિયમ આનો પણ તમે લઈ લો તો એમાં કોઈ પ્રતિબંધ નથી. ફરી એક ઠેકાણે બીજા પત્રમાં પણ ફરી આના વિશે જણાવે છે. પાન 314 પત્ર સુદામાં જ પત્રાંક 303 છે. એમાં કહ્યું અગાસ ભાદ્રપદ સુદ 3 1997 વિશેષ પર્યુષણ પર્વમાં અત્રે ઘણા મુમુક્ષુઓ ગંગામાં સ્નાન કરી પવિત્ર થાય તેમ તપ જપ ભક્તિભાવ પ્રભાવના ધર્મસ્નેહ વિનય પશ્ચાતાપ પ્રાયશ્ચિત આદિથી મંદ કશાઈ બની યથાશક્તિ મહાન પરમને ઉજવે છે. પર્યુષણમાં આ બધા અંતરંગ તપ છે. તપ જપ પશ્ચાતાપ પ્રાયશ્ચિત પ્રભાવના ભક્તિભાવ વિનય
12 પ્રકારના તપમાં આ બધા અભ્યંતર તપ છે. આદિથી મંદ કસાઈ બની અને યથાશક્તિ મુમુક્ષુઓ મહાન પર્યુષણ પર્વને ઉજવે છે. એક મુમુક્ષુ ભાઈએ તે પર્યુષણમાં એક મુમુક્ષુ ભાઈએ બધી ભર સભામાં ઊભા થઈ એક મુમુક્ષુ ભાઈએ તે પર્યુષણમાં ભર સભામાં ઊભા થઈ પોતે પરમ પૂજ્ય પ્રભુ શ્રીજી પાસે સટ્ટા નહીં કરવાનો નિયમ લીધેલો છતાં સટ્ટા કરી સર્વ મિલકત ખોઈ ઘર ભંગ થયા છે. નિયમ લીધેલો, નિયમ તોડ્યો, બધું ઘરની મિલકત ખલાસ થઈ ગઈ સટ્ટામાં. હવે લીધેલો નિયમ છતાં સટ્ટા કરી સર્વ મિલકત ખોઈ ઘર ભંગ થયા છે. ઘર પણ આપી દેવું પડે. તેનો પશ્ચાતાપ કરી ફરી કદી સટ્ટા નહીં કરવાનો નિયમ નિશ્ચય કરી લીધેલું વ્રત તેમણે તૂટેલું અનુસંધાન કરી જોડી દીધું છે. ફરીથી ઊભા થઈને કે મારી આ મોટી ભૂલ થઈ, મેં પ્રભુશ્રી પાસે નિયમ લીધેલો છતાં એમની આજ્ઞા મેં તોડી અને મારું બધું જ સાફ છે, મિલકત બધી જતી રહી, હવે હું ફરીથી પાછો નિયમ લઉં છું. એવો પશ્ચાતાપ કરી ફરી કદી સટ્ટા નહીં કરવાનો નિયમ નિશ્ચય કરી લીધેલું વ્રત તેમણે તૂટેલું અનુસંધાન કરી જોડી દીધું છે. લક્ષ્મી ખોઈને પણ શિખામણ લઈ પાછા વળ્યા તો તેમને ધન્ય છે. એટલે બધું ખોઈ નાખ્યું છતાં પણ પાછું વ્રત લઈને અનુસંધાન કરી પ્રતિજ્ઞાનું તો પણ કે છે ધન્ય છે. ભૂલ થઈ જાય માણસથી, પણ પાછી સુધારે પશ્ચાતાપથી અને ફરી માર્ગમાં આવી શકે છે. ભટ્ટા દંસણ ભટ્ટાના સિઝનથી ચરિત્ર ભટ્ટા સિઝનથી આવા દોષો બીજા લાગે, ચારિત્રથી ભ્રષ્ટ થાય તો એ ઠેકાણે આવી શકે છે, પણ શ્રદ્ધાથી જે ભ્રષ્ટ થઈ ગયો તે ગયો કામથી, એ ફરી ઠેકાણે આવવો મુશ્કેલ છે. તેમ આવા દોષો ભૂલ થઈ ગઈ તો ફરીથી એની માફી માગી સભા મધ્યે અને ફરીથી તૂટેલું વ્રત પાછું અનુસંધાન કરી જોડી દીધું છે. લક્ષ્મી ખોઈને પણ શિખામણ લઈ પાછા વળ્યા તો તેમને ધન્ય છે. શ્રી રથનેમી અને શ્રીમતી રાજુલના પ્રસંગમાં શ્રી ઉત્તરાધ્યયનમાં શ્રી રથનેમીના ભગવાને વખાણ કર્યા છે કે તેમણે ફરી ચારિત્ર લઈ મોક્ષ સાધ્યો. એકવાર રાજુલને જોઈ ને એમના ભાવ બગડ્યા અને રાજુલને કહે કે નેમિનાથે ભલે તમને ગ્રહણ નહીં કર્યા, પણ હું તમારી સાથે લગ્ન કરવા છું. દીક્ષા લીધેલી છે. ગુફામાં વરસાદથી કપડાં સુકાયેલા રાજુલને જોઈને એની વૃત્તિ બગડી, પણ પાછે ભગવાન નેમિનાથ પાસે પોતાની ભૂલ કબૂલ કરીને માફી માગીને ફરીથી દીક્ષિત થયા, ચારિત્ર લઈને કે છે મોક્ષ સાધ્યો. શ્રી રથનેમીને શ્રીમતી રાજુલના પ્રસંગમાં શ્રી ઉત્તરાધ્યયનમાં ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ શ્રી રથનેમીના ભગવાને વખાણ કર્યા છે કે તેમણે ફરી ચારિત્ર લઈ મોક્ષ સાધ્યો. ભૂલ થઈ, ભૂલનો પશ્ચાતાપ કરીને ફરીથી અનુસંધાન કરી લીધું. બધાને અસર થાય તેવો તે પ્રસંગ હતો, તે સહજ જાણવા અને શિખામણ લેવા જણાવ્યો છે. જી હાર્યો જુગારી બમણું રમે. અસલ તો જેમ જેમ હારે તેમ વધારે રમે. હાર્યો જુગારી બમણું રમે એમ લોકોમાં કહેવાય છે. તેમ આ જીવ અનાદિકાળથી જન્મ મરણથી બાજી રમતો આવ્યો છે. તેમ આ જીવ અનાદિકાળથી જન્મ મરણની બાજી રમતો આવ્યો છે. ઘણી ખોટ ગઈ, પામર થઈ ગયો છે. અનાદિકાળથી કેટલી ખોટ ગઈ, અનંત જન્મરણ કર્યા, બધું ખોઈ નાખ્યું. આત્માના ગુણો પર કેટલું જબરદસ્ત આવરણ કરી દીધું. ઘણી ખોટ ગઈ, પામર થઈ ગયો છે, કર્મનો ગુલામ બની ગયો છે. તો પણ તે બાજી ફેંકી દઈ
હવે નથી રમવી એમાં અભાગ્યો જીવ નિશ્ચય કરતો નથી. બધું કહ્યું એ જીવ હવે તો થોક ઘણી થઈ, નથી કરતો એમ નિશ્ચય. ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થિવાસ, એમ આત્માર્થીના લક્ષણમાં કહ્યું છે, છતાં હજી આ જીવને ભવનો ખેદ પ્રગટતો નથી. હજુ એને ભાન આવતું નથી. તો કે એમને ભલે બધું ખોઈને પણ જો ભાન આવ્યું છે તો સારું છે, એટલે કે એમને પણ ધન્ય છે. એમ કૃપાલે લખે છે સૌભાગભાઈને કે સટ્ટાને વિશે જીવ રહે છે મણિભાઈનો, એમના દીકરાનો, એ ખેદની વાત છે, યોગ્ય નથી. પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે. નાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા કરવામાં આવે છે તો જીવને દર્શના વર્ણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. ઘણું કરીને નાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. નાનીને વિશે, કૃપાલદેવની વિશે સૌભાગભાઈ વારંવાર મને આ આજીવિકાનું કંઈ કરી આપો, અથવા કોઈ પણ જીવ એવા અલૌકિક પુરુષો પ્રત્યે, નાની ભગવંતો પ્રત્યે સંસાર સુખની કામના કરે કે ધનાદિ છે, નાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધનાદિની, ધન આદિની, ધન કે પુત્રાદિની વાંછા રાખવામાં આવે, જેમ કે રતનબેન મુનશીભાઈ ઉપપ્રમુખ હતા આશ્રમના, એમને પુત્ર નહોતો એટલે પહેલા પાનબેનને પરણેલા, પુત્ર નહોતો, બીજી શું નામ હતું, હા રતનબેન, રતનબેનને પરણેલા, તો એ રતનબેન પુત્ર નહીં. એટલે પ્રભુશ્રીને પૂર્વભાવનો એમની સાથે સંબંધ હતો. એ કહેતા કે પ્રભુશ્રીને મને કહેલું છે કે શું સંબંધ છે, પણ મને કોઈને કહેવાની ના પાડી છે, એટલે કોઈને કહું નહીં, કોઈ દિવસ કહ્યું નહીં, પણ અમારે સંબંધ છે પૂર્વનો. એટલે બહુ ખુલ્લા દિલથી એ પ્રભુશ્રી સાથે વાત કરી શકતા. એટલે એક દિવસે પ્રભુશ્રી કોઈ પણ ભાવમાં આવીને પૂર્વનું દેણું વાળવું હોય કે શું હોય, એટલે એમ કહ્યું કે બોલ શું જોઈએ છે તારે. એમના મોઢામાંથી શું નીકળી ગયું, દીકરો કે છોકરો. પ્રભુશ્રી કે અરે ભૂંડી, માગી માગીને તે સંસાર માગ્યો. ભૂંડી મતલબ તું માગે તો મોક્ષ મળી જાય એવા પુરુષ પાસે તે સંસાર માગે. એટલે બહુ જ ખેદ થયો એમને, કે અમે શું કહી દીધું. પછી પાછું બીજે દિવસે પશ્ચાતાપ થયો, એટલે આવીને કે હવે મારો મોક્ષ થશે કે નહીં, મોડું થશે. માગ્યું થશે, હવે સંસાર વધ્યો. એમ મહાપુરુષો પાસે મોક્ષ સિવાય કોઈ પણ કામના કરી શકાય નહીં. સંસાર માંગે, સંસાર વધી જાય, અને એ લોકોત્તર મિથ્યાત્વ છે. નાની પાસે સંસારની કામના કરવી. નાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધન આદિની વાંછા રાખવામાં આવે છે તો જીવને દર્શનાવરણી એટલે દર્શન ઉપર આવરણ આવે છે. દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે, એટલે કે એનું મિથ્યાત્વ ગાઢ થાય છે. આજકાલ અજ્ઞાન વશ ભગવાન તીર્થંકરો પાસે કે કહેવાતા ગુરુઓ પાસે સંસાર માંગે તો આ બધા કુગુરુઓ એને પોષણ આપી દે, બધું થઈ જશે. કે ભાઈ મારે આ સમસ્યા ઊભી થઈ છે પૈસાની, કે આ દુઃખ આવી પડ્યું, બધું થઈ જશે. અજ્ઞાની આવું પોષણ આપે, હું કંઈ કરી આપીશ, એમ કરજો, બધું થઈ જશે. નાની આવું કદી નહીં કરે. તો જાણે છે કર્મને આધીન છે બધું. એટલે કૃપાલ કે અમે આવું પોષણ કોઈને આપતા નથી, અને કોઈએ માગવું પણ નહીં, નહીં તો મિથ્યાત્વ ગાઢ થાય છે, સમ્યક દર્શન દૂર જાય છે. સંકેશ્વર પાર્શ્વનાથ છે,
એ તો તીર્થંકર ભગવાન છે, એ કોઈની કામના પૂરી કરતા નથી. પણ એવી માન્યતા સમાજમાં પેસી ગઈ છે કે ભાઈ ત્યાં જઈએ ને આપણું કામ થઈ જાય. દર પૂનમ ભરે, દરેક પૂનમે એવું સાંભળ્યું છે કે મુંબઈથી આખી ટ્રેન જાય દર પૂનમે. ત્યાં જઈને શું માગે ભગવાન પાસે? મોક્ષ માગે. મોક્ષ તો ખબર જ નથી મોક્ષ શું છે. સંસારિક કામનાઓ લઈને જાય, ત્યાં પછી ઈચ્છાઓ વ્યક્ત કરે તો એ ભગવાન તો મોક્ષમાં બિરાજમાન છે. એ ક્યાં એમની કામના પૂરી કરવા આવે? એક વાત. અને જે દેવતાઈ રિદ્ધિ એ તીર્થંકરોને હતી, દેવલોકથી બધું આવતું. તીર્થંકરોને ખાણી પીણી કપડાં એ બધા દેવલોકથી આવે. ઇન્દ્રો જેના દાસ છે તે રિદ્ધિ સિદ્ધિ બધીને ઠોકર મારી દઈ, તુચ્છ ગણી, બંધનકારક ગણ્યું, બધા પરિજ્ઞને છોડી દીધો ઝેર માનીને. હવે એનો બાળક, આપણે ભગવાનના બાળક જેવા છીએ, આપણા પિતા જેવા છીએ. આપણે બાળક જેમ કોઈ ઝેર માંગે પિતા પાસે આપે? સોમલ વિષ હોય મને આપો તો કૃપાલ કે રડાવીને પણ લઈ લે. બાપ નહીં ખાવા દે કે નહીં તું મરી જઈશ. તો આપણે મને આ ધન આપો, સ્ત્રી આપો, પુત્ર આપો. તો ભગવાન કે આ તો ઝેર છે, તને ખબર નથી, આ ઝેર હું તને નહીં આપું. એમ કોઈ કોઈને આપતો નથી. પણ એનું જ આ મિથ્યાત્વ એટલે વિપરીત માનતા વધારે દ્રઢ થાય છે. બાકી ભગવાન તો કહે છે કે જગત જીવ હે કર્માધીના, અચરીજ કછું ન લીના. સર્વજીવ પોતપોતાના કર્મે કરીને વિપર્યાસપણું અનુભવે છે. સુખ દુઃખ બધા એ બધા આપણા વાંધેલા કર્મ છે. ભગવાન શું કરે એમાં? ભગવાન જો આપણને સુખ આપી શકતા હોય તો પછી પોતાને દુઃખ કેમ નહીં કાઢી શક્યા? ભગવાન મહાવીરને આટલું બધું દુઃખ પડ્યું એ કેમ દૂર નહીં કરી શક્યા? કોઈ નથી કરી શકતા. પણ આ જીવની કેટલી વિપરીત માન્યતા છે. એટલે હજુ સુધી ભગવાન પાસે કૃપાલે કે છે નાનીને વિશે, નાની કે પરમ જ્ઞાની, કોઈને વિશે પણ કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા, ધન આદિ એમાં બધું આવી ગયું, રાખવામાં આવે છે તો જીવને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ થાય છે. દર્શન ઉપર આવરણ આવે છે. ત્યાં દર્શનાવરણીય કર્મ તો આંખ ઉપર આવરણ કરીએ છે, પણ ત્યાં દર્શન મોહનો લક્ષ્ય એવું છે, લાગે છે કે દર્શન ઉપર આવરણ એટલે કે મિથ્યાત્વ ગાઢ થાય છે અને એ દર્શન ઉપર વિશેષ વિશેષ આવરણ આવે છે. એટલે એને તત્વાર શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ એ વધારે મુશ્કેલ થતું જાય છે, દુર્લભ થતું જાય છે. ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. જ્ઞાનીઓ કોઈ દિવસ કોઈ સંસારી જીવની આવી વાસનાને પોષે નહીં. ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કે ભાઈ જ્ઞાની પાસે માગીએ તો મળી જાય એવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન થાય એમ વર્તે છે. એટલે સૌભાગભાઈએ કેટલી વાર માગ્યું, કેટલા પત્રોમાં, એક પણ વાર પોષણ ના આપ્યું. અંતે ઉડતી એમની માન્યતા કઢાવી દઈ અને અહીંયા સુધી લઈ ગયા સૌભાગભાઈને કે માંગી ખાઈને ગુજરાન ચલાવીશું પણ દીનતા નહીં કરીએ. તમારા આવા વચનને અમારા નમસ્કાર છે. બધું કઢાવી નાખ્યું અંદર. નાની પોષણ ના આપે. કૃપાલજી તો હવે આગળ શું લખે છે કે જ્ઞાની બીજાને તો શું, જ્ઞાની પોતાનું ઉપજીવન આજીવિકા પણ પૂર્વ કર્માનુસાર કરે છે. જ્ઞાનને વિશે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી અથવા કરાવવાનો પ્રસંગ ઈચ્છતા નથી એમ જાણીએ છીએ. બીજાને તો શું કરે, પોતાનું ઉપજીવન, પોતાની આજીવિકા ચલાવવા માટે પણ આવા રિદ્ધિ સિદ્ધિ લબ્ધિનો ઉપયોગ જ્ઞાની કરતા નથી. એમના અંદર તો છે કે નહીં એ કૃપાલયને ખબર નથી.
સૌભાગભાઈ ગણિત એક દિવસ જોયું તો કે છે સિદ્ધિઓ, એ કૃપાલને ખ્યાલ નથી, લક્ષ્ય જ નથી એ તરફ. ફરક જ છે ને. આત્મજ્ઞાની એ તો એક જેમ બીજ હોય ને, બીજ, એક બીજ કેવું હોય, એક ઝાડ હોય મોટું, બીજમાંથી થયું ને. સંકિત એ બીજ સમાન છે, બહુ જ બીજ કહેવાય. કેવળ જ્ઞાનનું બીજ છે તે સમ્યક દર્શન છે અથવા આત્મજ્ઞાન છે, અને કેવળ જ્ઞાન એ સંપૂર્ણ વૃક્ષ થઈ ગયું. એને પછી મોક્ષનું ફળ આવે, કેવળ જ્ઞાન થયા પછી મોક્ષે જાય. આટલો મોટો ફરક છે, એક પહેલી ક્લાસમાં અને એક 14મી ક્લાસમાં. સમકીથી 4થી ક્લાસમાં આવે, 4થી ગુણઠાણે. એ જો 14 ગુણઠાણ વટાવીને કેવળ જ્ઞાન પામ્યા, 13મે આવી ગયા, પછી 14મે આવીને મોક્ષે જાય. જ્ઞાનીને વિશે કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે છે તો જીવને દર્શનાવણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. જ્ઞાની પોતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વ કર્માનુસાર કરે છે, કર્મ પ્રમાણે જ કરે. એ પ્રયત્ન કરે, પુરુષાર્થ બધા કરે, જેમ કૃપાલે પણ વ્યવસાય કરે છે. પણ ધારે તો અમે ભાઈ લબ્ધિ સિદ્ધનો પ્રયોગ કરો નહીં. જ્ઞાનને વિશે પ્રતિબદ્ધતા થાય છે એમ કરવાથી જ્ઞાન ઉપર આવરણ આવે છે. જ્ઞાનને વિશે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી. જ્ઞાન ઉપર આવરણ આવે લબ્ધિ સિદ્ધિ આદિ પ્રયોગથી તે જ્ઞાની પોતા માટે પણ કરતા નથી, અથવા કરાવવાનો પ્રસંગ ઈચ્છતા નથી. કોઈ પાસે કરાવવાનું કે બીજાને કરવાનું એમ ઈચ્છતા જ નથી, એમ જાણીએ છીએ. જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિષ્પૃહ ભક્તિ છે, પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, એવા જે જીવ છે તેને જ્ઞાનીને આશ્રય ધીરજથી વર્તતા આપત્તિનો નાશ હોય છે, અથવા ઘણું મંદપણું થઈ જાય છે એમ જાણીએ છીએ. કૃપાલે આગળના પેરેગ્રાફમાં લખે, જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિષ્પૃહ ભક્તિ છે, નિષ્પૃહ ભક્તિ, સકામ ભક્તિ નહીં, નિષ્કામ ભક્તિ, કોઈ ઈચ્છા નથી, માત્ર મોક્ષ અભિલાષથી જે ભગવાનની ભક્તિ કરે, કોઈ મેળવવાની દ્રષ્ટિકોણથી નહીં કે ભાઈ હું આ ભક્તિ કરું માટે મને આ વસ્તુની પ્રાપ્તિ થજો, એવી ઈચ્છા નહીં. એક સંબંધમાં લખ્યું આવે છે આ બોલિયામાં, ભક્તિ નહીં, જે ભક્તિ કરીને જે માગે તે તો જેમ કુડી કરીએ સ્ટેશન ઉપર અને 5-50 રૂપિયા આપી દઈએ, પતી ગયું, એને સામાન ઉપાડ્યો. તેમ હું તમારી ભક્તિ કરું, મને આટલું આપજો, એ ભક્તિ નથી, એ તો એક જાતનો વેપાર થઈ ગયો. ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. ખરો દાસ કોણ? દાસ સતી કે જે ધન ભરી નિરખી, કે કીની પર નાચે સેવા સારજો જીનની મન સાચે. પણ મત માગો ભાઈ સેવા સારજો જીનની મન સાચે. ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળજા છે. નિષ્કામ ભક્તિ જોઈએ. કેવી ભક્તિ જોઈએ? કે દાસ તીકે, તે જ દાસ છે ભગવાનનો. દાસ તીકે જે ઘન ભરી નિરખી, ઘન એટલે વાદળા, એને જોઈને કેકીની એટલે મોર, મોર જોઈને બાદલાઓ જેમ ઘટાટોપ ઉપર જોઈને એને બહુ આનંદ થાય. મળવાનું એને કંઈ નથી, બસ એક સ્વાભાવિક એને ઘનઘોર ઘટા બહાર આકાશમાં જોઈ વાદળાઓની
અને મોરને ખૂબ આનંદ થાય એટલે નાચે. ભક્તિ નહીં તો ભાડાયત જે સેવા ફળ જા છે. દાસતી કે જે ઘન ભરી, ઘની ભરી, ઘન એટલે વાદળાઓ, ભરેલા વાદળાઓ, ઘન ભરી નિરખી જોઈને કેકીની પરે નાચે. આનંદ થાય ખૂબ એને શું મળવાનું છે નથી. તેવી રીતે ભગવાનની ભક્તિથી એને આનંદ થાય કે આહા, મને આવા પ્રભુની ભક્તિ ગુણગાન ખૂબ અંદરથી ઉમળકો આવે. નિષ્પૃહ, જોઈતું કઈ નથી, મને જન્મથી છોડાવો પ્રભુ, મારે બીજું કાંઈ નહીં જોઈએ. આ તો બધું દુઃખ જ છે. સંસારની કોઈ પણ વસ્તુ ઉપાધિ રૂપ જ છે. તે જ સાચી ભક્તિ કહેવાય. નાની પ્રત્યે જેને કેવળ નિષ્પૃહ ભક્તિ છે. કૃપાલદેવ પોતે જ એક દ્રષ્ટાંત આપ્યું છે ઉપદેશ છાયામાં આવે. નાભા ભગતનું. નાભો ભગત હતો. એની ઝૂંપડી પાસે ચોરે ચોરી કરીને માલ દાટેલો. હવે માલ પકડાઈ ગયો એટલે પોલીસો એને પકડી ગયા કે ભાઈ આ ચોર છે, એને માલ અહીંયા દાટ્યો. પછી એને કોરડાના માર મારે. શા માટે? સત્ય બોલાવા. બોલ, તે ચોરી કરી. ખૂબ મારે. મારે તેમ એ તો શું કરે? ભક્તિ કરે, વધારે ભક્તિ કરે. ખૂબ ખૂબ આનંદ આવે એને. ત્યારે ગોસાઈજી આવીને કહ્યું કે અરે ભગત, તું કહી દે ને કે ચોરી તો બીજાએ કરી છે, હું તો ભગવાનનો ભગત છું. ત્યારે નાભો ભગત શું કહે કે આવી રીતે હું કહી અને છૂટી જવું એના કરતો તો આ શરીરની શી જરૂર છે? અને શરીરને માર પડે અને મને ભગવાન વિશે નામ યાદ આવે એ તો વધારે મને લાભકારી છે. શરીરને શું કરવું છે? એને મારવાથી જો મને વધારે ભગવાન યાદ આવે, કેવી નિષ્કામ ભક્તિ છે. નહીં તો આપણા જેવા હોય તો અજ્ઞાની અથવા બગલા ભગત તો કે હું એટલી ભક્તિ કરું છું ને ભગવાન તમે કંઈ ધ્યાન જ નથી આપતા, એટલું બધું આ મને મારે છે. પણ એ સાચો અંતરનો ભક્ત તો ભલે ને મારે, વધારે મને ભગવાન યાદ આવે. આ નિષ્પૃહ ભક્તિ છે. તેમ આપણને દુઃખ આવે ભક્તને જ વધારે આવે. એકાંતિ નથી અપેક્ષાએ. કેમ કે બહુ ભક્તિ કરે એટલે બળવાન કર્મોની નિર્જરા એને થતી હોય તો એક કર્મ સત્તામાં પડ્યા છે, ઉદયમાં આવી જાય તો એને કે ભગવાન ભક્તિ કરું, મને વધારે દુઃખ આવે. પણ કૃપાલય અહીંયા કહે છે સારું છે. અમારે એને સવળું કહ્યું છે. જેમ જેમ વિષમ પરિસ્થિતિ ઊભી થાય તેમ જ્ઞાનીઓ તેને આવકારે છે વધારે. અહીંયા એ જ લખે છે, જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિષ્પ્રહ ભક્તિ છે, પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી. એ તો કે એટલી ભક્તિ કરું છું અને મારા દુઃખ તો દૂર થતા જ નથી. એમ જ્ઞાની પ્રત્યે પણ એને આવો દોષ આવતો નથી. સાચા ભક્તને પોતાની ઈચ્છા ભક્તની ભગવાનની ભક્તિ થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને ભગવાન પ્રત્યે દોષ આવતો નથી એવા જે જીવ છે તેને જ્ઞાનીને આશ્રય ધીરજથી વર્તતા આપત્તિનો નાશ હોય છે. ભલે ધીરજ રાખીને કે ભાઈ મારા જ બાંધેલા કર્મને ફળ છે, એ કંઈ ભક્તિથી જાય જેવું કંઈ નથી. એ તો પૂર્વનું બાંધેલું કર્મ છે. હવે જે કરું છું સારા ભાવેનું તો સારું જ ફળ છે. એમ જાણીને જે ધીરજ રાખે છે તો કાળે કરીને એ કર્મ નિર્જરી જાય ત્યારે એને આપત્તિનો નાશ હોય છે. અથવા ઘણો મંદપણું થઈ જાય છે, એટલે કે સંભાવે જે આવેલા દુઃખને ભોગવી લે છે તો એ ખરે છે, નવા બાંધતો નથી. એટલે જે ધીરજથી એટલે સંભાવથી વર્તતા આપત્તિનો નાશ હોય છે અથવા ઘણું મંદપણું થઈ જાય છે. કર્મ તો સમય સમયે ઉદયમાં આવીને ખરે છે એમ જાણીએ છીએ. તથાપિ તેવી ધીરજ રહેવી
આ કાળને વિશે બહુ વિકટ છે. આપત્તિ તો આવે, બધાને આવે, અને તે સમયે સંભાવ રહેવો બહુ દુર્લભ છે. અને તેથી ઉપર જણાવ્યું છે એવું પરિણામ ઘણીવાર આવતું અટકી જાય છે. ઉપર જે જણાવ્યું કે સંભાવે જીવ આવેલો દુઃખ ભોગવી લે તો એને એ દુઃખ નાશ પામે છે, પણ એવું પરિણામ આવતું અટકી જાય છે એમાં. કેમ કે ધીરજ રાખે નહીં, આ ધ્યાન કરે, સંભાવતી નહીં ભોગવે, વિષમભાવથી ભોગવે, એટલે કે એને એક કર્મ નાશ પામવાને બદલે નવો ફરીથી બંધ થઈ જાય છે. મોટા ભાગે એવું છે. તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિશે બહુ વિકટ છે, અને તેથી ઉપર જણાવ્યું છે જે સંભાવનું પરિણામ આવે તે ઉપર જણાવ્યું છે એવું પરિણામ ઘણીવાર આવતું અટકી જાય છે. અમને તો એવી જંજાલ વિશે ઉદાસીનપણું વર્તે છે. આ બધા આજીવિકા વગેરેમાં રિદ્ધિ સિદ્ધિનો ઉપયોગ કરવો, અમને તો આ જંજાલ છે બધી. આવા ભાવોય કરવા, ભોગવ્યા વગર એને જાણે કાઢી નાખું. અમને તો એવી જંજાલ વિશે ઉદાસીનપણું વર્તે છે. આ તો સ્મરણમાં આવવાથી લખ્યું છે. અમારે વિશે વર્તતો પરમ વૈરાગ્ય વ્યવહારને વિશે ક્યારેય મન મળવા દેતો નથી. આટલો બધો તીવ્ર વૈરાગી છે કે અમારું મન ક્યારેય પણ આ વ્યવહારમાં એકાકાર થતું નથી. અમારે વિશે વર્તતો પરમ વૈરાગ્ય, ઉત્કૃષ્ટ વૈરાગ્ય વ્યવહારને વિશે ક્યારેય મન મળવા દેતો નથી. એટલો બધો વૈરાગ્ય તેમાં એકમેક પણ થવા દેતો જ નથી. અને વ્યવહારનો પ્રતિબંધ તો આખો દિવસ રાખવો પડે છે. વ્યવહારમાં જ બેઠા છીએ, વ્યવહાર બધું જ છે. અને વ્યવહારનો પ્રતિબંધ તો આખો દિવસ રાખવો પડે છે. હાલ તો એમ ઉદય સ્થિતિમાં વર્તે છે. તેથી સંભવ થાય છે કે તે પણ સુખનો હેતુ છે. એની સુખરૂપ માની લો. કેમ? બળવાન નિર્જરા છે. આવા આપત્તિમય સ્થિતિમાં સંભાવ રહે તો બળવાન નિર્જરા છે. ઘરમાં આપણને ગ્રસ્તને અગણિત પરિસર, મુનિને 22, ગ્રસ્તને અગણિત, ડગલે ને પગલે એવા અનેક પ્રસંગો બને. તેમાં જો બોધ વડે જો સંભાવ જાળવી રાખે તો નિર્જરા પણ બળવાન છે. એટલે કૃપાલ કે મોટો લાભ જ છે. એમ રાખો, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. એવું આખો અને વ્યવહારનો પ્રતિબંધ તો આખો દિવસ રાખવો પડે છે. હાલ તો એમ ઉદયમાં સ્થિતિ વર્તે છે. અમારો તો આવો ઉદય છે હમણાં. તેથી સંભવ થાય છે કે તે પણ સુખનો હેતુ છે. એમ પણ અમે તો સુખ માની લીધું છે. કેમ કે એટલા કર્મ ભારથી હલકા થવા છે. સંભાવ રાખીને એ કર્મો બળવાનપણે નિર્જર છે. અમે તો 5 માસ થયા. કૃપાલની કેવી અદભુત દશા છે ત્યાં પેરેગ્રાફમાં વર્ણવે છે. અમે તો 5 માસ થયા જગત, ઈશ્વર અને અન્ય ભાવ એ સર્વને વિશે ઉદાસીનપણે વર્તીએ છીએ. તથાપિ તે વાર્તા તમને ગાંભીર્યપણે રહી જણાવી નથી. અમારી કેવી દશા છે એ ગંભીરતાથી અમે તમને જણાવી નથી. પણ આજે કંઈક કહે છે આ પત્રમાં. 5 મહિના થયા. જગત શું કે ઈશ્વર શું કે અન્ય ભાવ એ સર્વને વિશે ઉદાસીન પણ વર્તે છે. એટલે નિરંતર આત્માકાર વૃત્તિ છે, આત્મામાં રમણતા છે. તથાપિ તે વાર્તા, તે વાત તમને ગાંભીર્યપણે રહી જણાવી નથી. ગંભીરતાથી અંદર રાખીને જણાવી નથી. તમે જે પ્રકારે ઈશ્વર આદિ વિશે શ્રદ્ધાશીલ છો તેમ વર્તવું તમને કલ્યાણરૂપ છે. તમે ઈશ્વર આદિ પ્રત્યે શ્રદ્ધા રાખી એવા ભાવો બધું કરો છો એ તમારા માટે યોગી છે, કલ્યાણરૂપ છે. અમને તો કોઈ જાતનો ભેદભાવ નહીં ઉત્પન્ન થતો હોવાથી સર્વ
જંજાલ રૂપ વર્તે છે, એટલે ઈશ્વર આદિ સમેતમાં ઉદાસપણું વર્તે છે. તમે ઈશ્વર આદિ પ્રત્યે શ્રદ્ધા રાખીને જે સદાચાર આદિ બધું પાળો એ બધું તમારે કલ્યાણરૂપ જ છે. અમને તો કોઈ જાતનો ભેદભાવ, એટલે ઈશ્વર પ્રત્યેનો અમને કોઈ ભેદભાવ નથી. તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. ત્યાં હવે તો લેવા દેવાની કડાકોટથી પણ છૂટા થયા છીએ. અમને તો કોઈ જાતનો ભેદભાવ ઉત્પન્ન નહીં થતો હોવાથી સર્વ જંજાળ રૂપ ભાષે. આ સંસાર જંજાળમય છે. એમાં રિદ્ધિ સિદ્ધિ ગમે તે ધનાદિ કહો બધું જંજાળ રૂપ ભાષે છે. એટલે ઈશ્વરાદિ સમેતમાં ઉદાસ પણ વર્તે છે. એટલે ઈશ્વર સંબંધમાં પણ અમને કોઈ વિકલ્પ નથી. અમને તો ઈશ્વરીય સ્વરૂપ અમે જ વેદનમાં છે જ કરીએ છીએ એમ જ છીએ. એટલે ઈશ્વરાદિ સમેતમાં ઉદાસ પણ વર્તે છે. આવું જે અમારું લખવું તે માચી કોઈ પ્રકારે સંદેહને વિશે પડવાને યોગ્ય તમે નથી. આવું અમે લખીએ છીએ કે અમે ઈશ્વર સાથે અભેદ છીએ, એટલે અમને કોઈ જાતનો હવે ભેદભાવ નથી. આવું તમને લખીએ છીએ તો પણ તમને અમારા પ્રત્યે પૂર્ણ વિશ્વાસ હોવાથી તમને શંકા ઉત્પન્ન થાય એવું નથી, માટે લખ્યું છે. બીજાને વળી આવો વેપાર કરવા અને આવું બધું કંઈ હોય, આવો વ્યવહારમાં ને પરિપૂર્ણ કામ કરવા તમને પૂરી શ્રદ્ધા છે, એટલે કે છે આવું જે અમારું લખવું તે વાંચી કોઈ પ્રકારે સંદેહને વિશે પડવાને યોગ્ય તમે નથી. કોઈ પણ સાહેબ તમને સંદેહ નહીં થાય એમ અમે જાણીએ છીએ, કેમ કે અમારા પ્રત્યે પૂર્ણ વિશ્વાસ છે. હાલ તો અમે અત્રપણે વર્તીએ છીએ. હાલ તો અમે અત્રપણે એટલે ઉપર જે અમે કહ્યું છે એવા સંભાવથી વર્તીએ છીએ અથવા અભેદ સ્વરૂપે વર્તીએ છીએ. હાલ તો અમે અત્રપણે વર્તીએ છીએ ઉપર કયા પ્રમાણે, એટલે કોઈ પ્રકારની જ્ઞાન વાર્તા પણ જણાવી શકાતી નથી. અમે સ્વરૂપમાં રમીએ, બહાર આવવાનું મન થતું નથી, તમને શું લખીએ, એટલે કોઈ પ્રકારની જ્ઞાન વાર્તા પણ જણાવી શકતાતી નથી. પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે. આ અંતરંગ આત્મદશા શું વર્ણવે, આ અનુભવ છે. પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે. એ તો નિશંક વાર્તા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિશંક વાર્તા છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી. અમારું જે ચિત્ત મન ભાવવાન આત્મા તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી. કોઈ ઠેકાણે કોઈ વિષયમાં રોકાતું નથી. ક્ષણ પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી. ક્ષણ માત્ર પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી. સ્વરૂપને વિશે સ્થિર રહે છે. એને પોતાને આશ્ચર્ય થાય છે કે આ શું છે બધું. આવો અંતરંગ વિતરાગ દશાને બહાર આવવા કામ થાય છે. ક્ષણ પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી. સ્વરૂપને વિશે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. કહે તો કોણ માને? તો તમારા જેવા ઠીક છે, શ્રદ્ધા સંપૂર્ણ છે એટલે શ્રદ્ધામાં આવે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. ઘણા માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ. ઘણા મહિનાથી હું ચાલી રહ્યું છે. આજે આ પત્રમાં ખુલ્લું કરીને અમે સંતોષ માનીએ છીએ. ઘણા માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ. નમસ્કાર વાંચશો. ભેદ રહિત એવા અમે છીએ. ભેદ રહિત કોની સાથે? ઈશ્વર સાથે. અભેદ દશા છે એટલે અમે ભેદ રહિત એવા અમે છીએ. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એનું પણ વિવેચન નથી.